નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. તમને ચાહું છું, કોઈ વાર અહીં આવતા રહેજો. એ વાક્યના ભણકાર કાને અથડાયા કરે છે. અહનિશ અને નિમંત્રણ દેનારની મુખ મુદ્રા નેત્રો સામે તરવરિયા કરે છે. કલ્પના એની પછવાડે અનેક અદ્ભુત સાહસો તેમજ પરાક્રમોના ધૂમાધૂમ કરે છે. કોઈ વાર આવતા રહેજો. હજુ તો ત્યાં ગયાને થોડા જ દિવસ થયા છે. સ્નેહનો ગમાર અજાયબ થતો હતો કે શું આટલા જ દિવસ થયા. આખી દુનિયાની ફિકરની ગાંઠડી માથા પર ચડાવીને ભમતો હતો. તે છતાં કેમ કોઈક વાર આવતો રહેજે એવું સાદું વાક્ય વિસરાયું નહોતું. દીપ્તુ શેઠથી માંડીને ભીમાભાઈ દારૂવાળાના ઉદ્ધાર અર્થ મથ્યા કરતો હતો. ધર્મપાલજીનું મગજ ખાધા કરતો હતો. એક બાજુ લક્ષ્મીના લખલૂટ સંગ્રહ અને બીજી બાજુ રોટલીના સાસાની સમસ્યા પર માથા પટક્યા જ કરતો હતો. છતાં એના એ ખીચોખીચ ચિંતાગ્રસ્ત ચિત્તમાં વિરાટ પગલાં ભરતી એ મૂર્તિ સી રીતે પ્રવસતી હતી. કોઈ વાર આવતા રહેજો. પણ આટલા જ દિવસમાં કયે નિમિત્તે એ નસીબદારની પાસે જઈ હું ઊભો રહું. કહ્યું હતું કે તેજુને મળવા માટે આવતો રહેજે. પરંતુ તેજુને તો રોજ સાંજે ઘરે જ મળું છું. તેજુને મળવા જવાનું બહાનું કેટલું હાસ્યજનક. દર્શનની તાલાવેલી એને કોઈ આગની માફક સળગાવી રહી હતી. કારણ બહાનું નિમિત્ત તમામ ફગાવી દઈને એ તો ગયો. સવારના 11 વાગ્યા હતા. તે જ બહેને ભાઈને દીઠો. આવ્યા ભાઈ, લ્યો હું બહેને ખબર આપું એમ કહેતી જાણે બધું સમજતી હોય તેમ તેજ ઉપર દોડી ગઈ. તેજના અંગે અંગ 3 દિવસના તો નવીન સ્ફૂર્તિ રમવા લાગી હતી. ભાઈ જાઓ ઉપર એમ કહેતી તેજુ નીચે આવી. તુંય ચાલ ને, તેજુ બહેન સાંભળે કહ્યું. ના, મને બહેને નીચે જ રહેવા કહ્યું છે. તમે આવ્યા છો એ જાણીને બહેન બહુ રાજી થયા છે. ભાઈ સાંભળે પોતાની દિવ્ય સુંદરીને દીઠી. ઘેરી સ્વપ્ન ઘેરી આંખો, અંબોડામાં ફૂલ જાણે કોઈ પ્રવાહી પદાર્થમાંથી વણેલી સાડી એવું સુંદરે બોલી ઉઠ્યું. તમે આવો છો ત્યારે મને કેટલું સુખ થાય છે. જાણો છો સામળજી? જી ના, સાચે જ હું નથી જાણતો, નથી સમજતો કે મારા આવવાથી તમને શું સુખ થાય. બિંદુ પીતી હોય એ તેવી એકે ટસે એ ઊભી સામાન્ય જોઈ રહી. પૂછ્યું, કેમ તમને નવા જીવનમાં રસ પડે છે ને? જી હા, નીરસ જીવન તો એક મારે જ નસીબે લખાયું છે. નીરસ, આ ઘરમાં તમને જીવન નીરસ લાગે છે? સાંભળતો સાંભળીને આભો જ બની ગયો. તમને આશ્ચર્ય લાગે છે? નહીં, આશ્ચર્યની વાત પણ શા માટે એમ? તમારે જીવનમાં સી ઉણપ રહી છે? જે જોઈએ તે બધું જ છે. વિનોદ બહેન, હા, ને એ બધાથી જ હું કંટાળી ગઈ છું. સામળજી, સામાન્ય સન્મુખ જીવનની એક નવી સમસ્યા ખડી થઈ. એ વિસ્મયથી જોઈ રહ્યો. હું સાચું જ કહું છું સામળજી, જેને હું મળું છું તે તમામ મને સૂકા નીરસ કંટાળો આપનારા દેખાય છે. તેઓ બધા જ ભોટ જેવી રસહીન જિંદગી જીવે છે ને મારે અહીં શહેરમાં જ પુરાઈ રહેવું પડ્યું છે. ઓ સામળજી, હું સોનાને પાંજરે પડેલી પંખડી જેવી છું. અનુકંપાનું એક મોજું સામનના અંતઃકરણમાં ઉછળી રહ્યું. એને કેટલાક વખતથી લાગેલું જ કે અંદર ખાનેથી આ શ્રીમંત કન્યા સુખી નથી. એટલે આજે સામાન્ય સારું નવું કર્તવ્ય જન્મ પામ્યું. આ સુંદરીને એના શુદ્ધાજ્ઞની સાચી પ્રગતિ કરાવી એને લક્ષ્મીહીન જિંદગીમાં નવો રસ નિપજાવવાનું. એણે કહ્યું, ઓહો વિનોદ બહેન, તમે વિચારો તો જુઓ, તમારે હાથે કેટલું મહાન લોક કલ્યાણ થઈ શકે તેમ છે. લોક કલ્યાણ કેવી રીતે? જુઓ, તમે મારી તેજુ બહેને ઉગારી લીધી. તમે એને કેટલી સુખી બનાવી છે. હા બાપડી, સુખમાં પડી જાણાય છે ને મને એ તમને મેં સુખી બનાવ્યા.
વિનોદ બહેને મોં મલકાવી પૂછ્યું. એણે જવાબ આપ્યો, સાચે જ, જીવતરમાં આવું સુખ હું કોઈ દિવસ નહોતો પામ્યો, આવો રસ મેં નહોતો અનુભવ્યો. તમે મને ઉર્મિના ઉમરાએ વાક્યને પૂરું થવા દીધું નહીં, પણ એના અંતર આત્માની તમામ સુખ સમાધિ, તમામ તાજુબી એની આંખોમાં ઝળકી ઉઠી. પોતે સિંચેલા વૃક્ષના નવ પલ્લવોને માની જેમ કોઈ અજાણી પડે નિહાળી રહી, તેમ વિનોદનીના સામાનની આંખોમાં છલકેલા ભાવોને નિરખી રહી. પછી એ હસતી હસતી નજીક આવી. જુઓ સામળજી, તમારા કાંઠા પર ઘડિયાળ સરખું ક્યાં બંધાયું છે. એટલું કહી ફરી એક વાર એની આંગળીઓ એ કાંઠાને સ્પર્શી ને વળી આ તમામ જૂના ઘડિયાળને ગળામાં કાં લટકાવ્યું એમ કહેતી એ સામાનના ગળામાંથી દોરો કાઢવા લાગી. એના શ્વાસની સુગંધી વરર સામણના મોં પર છંટાઈ. સામળ આ વેળાના વાવાઝોડામાં ન ટકી શક્યો. એને આગ લાગી ગઈ. હૈયું દબાતું હતું, માથું ભમવા લાગ્યું, આંખે અંધારા આવ્યા. ફેંકમાં ચકચૂર કોઈ માતેલાની માફક પોતે શું કરી રહેલ છે તેના ભાન વગર એણે પોતાના હાથ પસારીને વિનોદનીને સ્પર્શ કર્યો અને એના મુખમાંથી આછો ધીરો ધૂજતો ઉદ્ગાર સંભળાયો. ઓ સામળજી, હું તમને ચાહું છું. અરર, આ હું શું કરી બેઠો. મને ધકેલી તિરસ્કાર દઈ આ હમણાં મારું મોં કાળું કરશે. મારું સત્યાનાશ વાળ્યું મેં. એ જ પડનું આ આત્મભાન ને આ ભયાનક ખ્યાલ બીજી ક્ષણે વિરમી ગયા. વિનોદનીએ એ મીઠો સ્પર્શ માનતી શાંત ઊભી હતી. એકાએક બાજુના ખંડમાં કોઈ પગલાં બોલ્યા. બંને જણા છૂટી પડી ખસી ગયા, પણ આવેશના મનોભાવ મુખ પરથી સે ઝટ સમી શકે. સુમિત્રાબાઈએ એક જ પળ વહેલા થયા હોત તો આ ચોરી છુપી ન રહી શકત, પરંતુ એ એક જ ક્ષણ મળતા ચતુર વિનોદનીએ પોતાની હાજર જવાબી અજમાવી આખું વાતાવરણ પલટાવી નાખ્યું. નહીં સામળજી, આથી વધુ હું કશું જ નહીં કહી શકું. એક તેજોને મેં રાખી એટલું બસ છે. એ રીતે તો મિલોમાં હજારો પીડાતા હોય તે તમામને હું ક્યાં સંગરું. ભોળિયો સામળ પ્રથમ તો આ ચાતુરી કરી જ ન શક્યો. એ તો ચૂપચાપ ઊભો જ રહ્યો. વિનોદીએ કહ્યું, બસ એ તો પતી ગયું, તમે જઈ શકો છો. પેલા ફૂલના બિયા જલ્દી લાવવાનું ન ભૂલતા, તમે જ લઈને આવજો. એટલું કહીને બોટ સામાનને સચેત કરવા સારું એણે સુમિત્રાબાઈ તરફ આંખનો મિચકારો ફેંકીને શાનમાં સમજાવ્યું. સારું, જય જય કહીને સામાન નીકળી ગયો. હજુ એને નહોતું સમજાયું કે વિનોદનીએ સારું પાછલો વેશ ભજવ્યો. વિસ્મય પામતો એ ઉતર્યો, પણ અડધી સીડી આવ્યો ત્યાં બીજું તમામ ભૂલી ગયો. યાદ રહ્યું ફક્ત એક જ વાક્યો, સામળ, હું તમને ચાહું છું. એ શબ્દો કોઈ બેધી ના સમા એના કાનમાં દોષ કરી રહ્યા છે. આ સુખને એ હૈયામાં ન સમાવી શક્યો. જાણે હમણાં અંતર ભેદાઈ જશે. આવડી મોટી રહસ્ય કથા એ સી રીતે ઉપાડી શકે. એના સુખ દુઃખમાં ભાગ લેનાર એના રહસ્ય બધું જેવી હતું. એકમાત્ર તેજુ બહેન. તેજુ બારણા સુધી વળાવવા ગઈ ત્યારે સામાનથી એને કહી બેસાયું, તેજુ બહેન એ મને ચાહે છે. એને મુખેથી જ એ બોલ બોલેલા છે. આહા સામળભાઈ, તેજુ હેરક પામીને આંખો ફાડતી બોલી, નક્કી જ એ તમને પરણશે. પરણશે, મને પરણશે. સામાન્ય જાણે વીજળીનો આંચકો લાગ્યો. સાચે સામળભાઈ, પરણવાનું ન હોય તો આવું હેદ સીત બતાવે. ના ના, ક્યાં હું ક્યાં એ. હું તો એક ગરીબ ગામડિયો છું, પણ ભાઈ એની પોતાની કને તો માયાના ભંડાર ભર્યા છે ને. પછી એને મન શું ગામડિયો કે શું શહેરી, એને સી પડી છે સાહુકાર વરની. હા, એ વાત સામાન્ય નહોતી સૂજી, એ ખરું, પણ વળી હૃદય ધડકી ઉઠ્યું. અરે, મારામાં એવું શું બળ્યું છે? સામળભાઈ, મારા હૈયા ઉપર હાથ મૂકીને હું કહું છું કે તમે રૂપાળા છો, તમે ગુણિયલ છો. વિનોદબહેનની આંખો એ ભાળી શકે છે ને એણે નક્કી કર્યું લાગે છે કે તમને કાઠું ઝાલીને પોતાની પાયરીએ ચડાવી લેવા. શું હું વિનોદનીને પાયરીએ ચડીશ? ઊંચા કોઈ પહાડના શૃંગ પર ચડવાનો વિચાર આવતા તમર આવે એ રીતે સામાનની કલ્પના પણ ભય પામવા લાગી. એ ચૂપ બની ગયો. ઓહો સામળભાઈ, બરાબર આ તો જાણે પેલી પરીઓની વાતોમાં આવે છે તેવું જ બન્યું. ભાઈ, તમે એના સોનાના રાજકુંવર બનવાના. તેજીએ તો એ રીતે એ શ્રીમંત કન્યા
અને ભિખારી પ્રેમી વચ્ચેના આ મામલાને જૂની પરિકથા માહેલી અનેક ઘટનાઓ સાથે ઘટાવી પોતાની કલ્પનાને કંઈ અદ્ભુત ભાવો ઠાલવી દીધા અને સામાનના પ્રાણને અવનવી આકાંક્ષાના વાદળ વિહોરમાં પાંખો ફફડાતો કરી મૂક્યો. આખરે એ ત્યાંથી ચાલ્યો. રસ્તા પર અડધી ધીમૂળ દશામાં એ ભાવિ કલ્પી રહ્યો હતો. આહા, હું વિનોદની જોડે પરણીશ ને એ સાચી જ વાત હોવી જોઈએ, નહીં તો સાંભળ, હું તમને ચાહું છું એવું બોલવાનું બીજું મર્મ જ શું હોઈ શકે? આહા, પછી તો હું આ બંગલામાં રહેવા આવીશ. હું અઢળક સંપત્તિનો સ્વામી થઈશ. મારે ગામ ભાઈઓ આ વાત જ્યારે સાંભળશે ને હું જ્યારે અમારા જૂના ખેતરવાળી ખરીદી લેવા ઘેર જઈશ ત્યારે એ બધા કેટલા તાજુબ બનશે. નહીં, આવા બધા સ્વાર્થી વિચારોમાં મારે ન ચડી જવું જોઈએ. મારે તો વિચારી રાખવું જોઈએ કે મારી એ ભવિષ્યની લક્ષ્મીને હું લોક કલ્યાણમાં કઈ રીતે વાપરીશ. હા, પછી તો હું ને વિનોદ બેઉ જન સેવામાં જીવન સમર્પણ કરશું. એમ થતાં કોઈક દિવસ મને એના પિતાની મિલો વર્ષામાં મળશે ત્યારે હું મજૂરના મોટા છોકરાને માટે નિશાળો ખોલીશ. ના હશે એના પારણા બાંધાવીશ. તેઓને દૂધ પીવડાવવાનો બંદોબસ્ત કરીશ. મજૂર સ્ત્રીઓ માટે સુવર ખાના ખોલાવીશ. વળી હું તો એ રીતે લક્ષ્મીનંદન શેઠનો પણ કુટુંબીજન બનીશ. એટલે દીપ્તુ શેઠ ઉપર મારો કંઈક અસર વાપરી શકીશ. આહા, ધર્મપાલજી અને વીણાબહેન મારું આ સૌભાગ્ય સાંભળી કેટલા સુખ પામશે. આ બધા વિચાર સાગરમાં ભમીને એની કલ્પના નાવડી પાછી પોતાના હરિયાણા નાના ટાપુમાં એટલે કે વિનોદનીના સ્મરણમાં વળી. ઓહો, એ મને ચાહે છે ત્યારે તો એ હવે મારી છે. આજે આ અડધા કલાક પહેલાં એ શું બની ગયું ને એને શું કર્યું હતું? પાગલ બની ગયું. એવામાં એકાએક એ આ કલ્પના ગગનમાંથી પાછો પૃથ્વી પર પટકાયો. એની પડખે થઈને એક બુઢો અતર્ય વહોરો પસાર થતો હતો. શ્વેત દાઢી હતી, શરીર બેવડ વળેલું હતું, પીઠ પર પેટી હતી, પણ સામાની આંખો ન છેતરાઈ ગઈ. મોં નિહાળીને એણે તરત જ સાથ કર્યો. અરે બબલાભાઈ, ચૂપ. અંતરિયા બુઢાએ નાક પર આંગળી મૂકીને આંખોનું મિચકારું માર્યું. હેપતાઈને ઊભા થઈ રહેલ સામાનની દૂર એ વેશધારી ભાઈ બંધ નીકળી ગયો. નવા વિચાર મોજા સામાનના અંતર પર વહેતા થયા. થોડાક દિવસ પહેલાં હું ઉઠાગીરીનું જીવન જીવ્યો, છતાં આજે જાણે એક આખો યુગ થઈ ગયો. હું તો એક લખપતિની પુત્રીને પરણી કરી સંપત્તિનો સ્વામી બનીશ ને આ બબલો જે શું એની બુરાઈ ભરી જિંદગીમાં ગળકા ખાતો રહેશે. મારા સમાગમમાં આવેલ બીજા તમામને મેં લાભ કરી દીધું ને શું એ બબલાને જ હું ન તારી શક્યો. બબલાની સાથે એક ભાણામાં મેં રોટી ખાધી છે. એના ઉદ્દારની હાકલ મારા હૈયામાં સંભળાય છે. એને જોતાની વાર જ મને મારું કર્તવ્યનું ભાન પુકારી ઉઠ્યું છે. ભલે એ મને નિષ્ઠુર મેણા મારે, ભલે ધિક્કાર ભર્યું હાસ્ય કરે, એની સન્મુખ જઈને ઊભો રહીશ. આ તમામ પ્યાર, આનંદ અને આશાની કનક સૃષ્ટિ વચ્ચેથી મારા કાનમાં કર્તવ્યનો સાથ પડે છે. ભલે બબલાને હું ન પલટાવી શકું, હું પ્રયત્નો તો જરૂર કરીશ. ધોળી ધાડીવાળા બુઢા અતરિયાની પાછળ સાંભળે પગલાં ભર્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.